છે ને? હા હા, તાલીમ લીધી છે ને, હું સમજાવું છું. સગર્ભાવસ્થામાં જોખમી ચિહ્નો તમારા કુટુંબના લોકો પણ ઓળખી શકે છે. સગર્ભાવસ્થા દરમિયાન જરા પણ લોહી પડે કે સુવાવડ થઈ ગયા પછી વધુ લોહી પડે તો બેનને ગંભીર જોખમ હોઈ શકે. મેલી નીચે હોય અથવા કસુવાવડને કારણે લોહી પડતું હોય, માટે તરત જ મોટા દવાખાને જવું જોઈએ. જો બેનને ખેંચ ઉપડે અથવા અચાનક ખૂબ માથાના દુખાવા સાથે નજર ઓછી થઈ જાય, આ બધું બીપી વધવાના કારણે હોઈ શકે. પહેલી સુવાવડનો દુખાવો 12 કલાકથી વધુ સમય સુધી ન ચાલવો જોઈએ. બીજી સુવાવડમાં સતત 6 કલાકથી વધુ દુખાવો ચાલે ને તો તાત્કાલિક બેનને મોટા દવાખાને લઈ જવી જોઈએ. જો બેનને સાંધામાં દુખાવો થતો હોય તો તેને દાંતરડાનો રોગ હોઈ શકે. તરત આ રોગની તપાસ કરાવવી જોઈએ.